તળાજા તાલુકાના કામરોળ ગામે આજે મારામારીનો બનાવ સામે આવ્યો હતો। પ્રાપ્ત વિગતો મુજબ ખેતર પર મજૂરી કામ માટે ન જવા બાબતે વિવાદ ઊભો થયો હતો। સામાન્ય બોલાચાલી વચ્ચે મામલો વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા મારામારી સુધી મામલો પહોંચ્યો હતો। આ ઘટનામાં એક મહિલા સહિત 3 વ્યક્તિઓને નાની મોટી ઈજાઓ પહોંચતા તેમને તાત્કાલિક સારવાર માટે તળાજાની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જેમાં ઈજાગ્રસ્ત લાલજીભાઈ નારણભાઈ શિયાળ, અંબાબેન નારણભાઈ ભીખાભાઈને નાની મોટી ઈજા પહોંચી હતી। ઈજાગ્રસ્ત પરિવારજનોના જણાવ્યા મુજબ લગભગ 6 મહિના પહેલાં પણ બંને પક્ષોમાં વિવાદ સર્જાયો હતો, જેના કારણે આ મારામારી સર્જાઈ હોવાનું જાણવા મળ્યું હતું। આ સમગ્ર ઘટનાની સાચી હકીકત અને મારામારીનું મૂળ કારણ પોલીસ તપાસ બાદ જ જાણવા મળશે। બ્યુરો રિપોર્ટ, ગુજરાત આઈ ન્યૂઝ, તળાજા। તમારું નામ? લાલજીભાઈ નારણભાઈ શિયાળ, ગામ બગડાણા, કામરોળ ભાગ રાખીએ છીએ। ના અમે વાડી બાંધતા હતા, ના આવીને કાલે દાડીએ ન ગયા, એના કારણે દારૂ પીને આવીને માર્યા। અશોકભાઈ મનુભાઈ તાપા, વિજયભાઈ મનુભાઈ તાપા, સમજુબેન મનુભાઈ તાપા, રિદ્ધિબેન અશોકભાઈ તાપા અમને પાણાથી માર્યા, ખંપાળી મારી અમારી રોટીન અને લાકડીઓ લઈને આવ્યા હતા દારૂ પીને, એટલે અમને છેડા ઉપર માર્યા। દારૂ પીધા તો એ લોકોએ? હા, બે ભાઈ અત્યારે ફૂલ રેડી હતા, હાલવાની પછી નહોતી। અગાઉ કઈ માથાકૂટ થયેલી તમારા ની યાર? હા, 6 મહિના પહેલાં ચેતી, એટલે અમને ગારી દીધી છે ને, અમે શેડે આવે ને તો અમને ગારું દે, પી ગયેલા હોય ને એટલે। એ જ્ઞાનાથ છે ક્યાં ગામના છે? ડાઠાના છે પણ અહીંયા ભાગ રાખે। બનાવ ક્યાં બન્યો હતો? કામરોલ ગામ, જૂની કામરોલ વાડીએ। પોલીસ કેસ કરવાનો છે તમારે? હા, પોલીસ કેસ કરવાનો છે। ધમકી આપે, સવારમાં મને ધમકી આપી, દાડીએ કે તમે અમરવાલ નહીં આવત કે કેડે ગમે ના નીકળીને શરીર ભરાઈને મારી નાખી કે, એવી ધમકી આપે, પરાઈને કામે લઈ જાય।